ધામમાં મહોત્સવ જામ્યો છે। ભાવિકોમાં ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દૂર દૂરથી અહીંયા ભક્તો પહોંચી રહ્યા છે। સાંસ્કૃતિક કાર્યક્રમ અને કથાનું પણ અહીંયા આયોજન કરાયું છે। 22 ફેબ્રુઆરીએ વડાપ્રધાન પણ પહોંચવાના છે। મંદિર પર કરાશે હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા। અહીં હજારો સંખ્યામાં સ્વયંસેવકો આવેલા છે। અમે લોકો ગઈકાલથી અહીં આવી ગયા છે અને પોતે જાતે જ બધા કોઈને કહેવાથી આવેલા નથી। સ્વયં બધા સેવકો આવી ગયા છે। કોઈ બધા હું મારી અલગ અલગ જગ્યાએ હું સેવા કરું છું, રસોડામાં, સ્ટેજમાં, જ્યાં જરૂર પડે તો સેવા કરું। દરેક સેવકો પોતાની રીતે જાય, કોઈના કહેવાથી નહીં એને। 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને મંત્રીમંડળ સહિત તમામ વીવીઆઈપી એ જ્યારે અહીં આવવાના છે અને દેવાધિદેવની એક સ્થાપના કરવાના છે, એક એવા શિવલિંગની કે જે ચારે ધામમાં પવિત્ર થઈને આવેલું છે। એ શિવલિંગ ઉપર, એ મંદિર ઉપર પુષ્પ વર્ષા કરવાનું અહોભાગ્ય અમને પ્રાપ્ત થયું છે અને એ દિવસે સાંજે 3 વાગે આ મંદિર ઉપર હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરવાના જે છે એ દાતા બનવાનું અમને સૌભાગ્ય મળ્યું છે। આખા રબારી સમાજની ગુરુ ગાદી છે અને આખા રબારી સમાજને અહીંયા પૂરી આસ્થા છે। સમસ્ત રબારી રોકાવાનું તો હવે એમાં તો દર્શન જ કરવાના હતા ગુરુ ગાદીના અને જોવાનું હતું બધું કે કઈ રીતનું આયોજન છે બધું। કેવો અનુભવ થયો? બહુ સરસ, દિવ્ય આનંદ।